નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગણેશજી એ વિઘ્નહર્તા છે. પોતાના ભક્તના માર્ગમાં જો કોઈ પણ વિઘ્ન આવે, તેમના જીવનમાં કોઈ પણ વિઘ્ન આવે તો ગણેશજીના ધામમાં જવાથી, તેમના દર્શન કરવાથી ભક્તોના વિઘ્ન ગણેશજી હરી લે છે. ત્યારે ગણેશજીના ધામના દર્શન કરીશું, સાથે જ જાણીશું કોઈ પણ પૂજામાં સૌપ્રથમ કળશ પૂજા કેમ કરવામાં આવે છે, કળશનું શું વિશેષ મહત્વ રહેલું છે, તે તમામ વાતો જાણીશું ધર્મલોકમાં. ભગવાન ગણેશનું મંદિર આવેલું છે અમદાવાદ નજીક વડસરમાં. અહીંયા ગણેશજીની અનોખી પ્રતિમાના દર્શન થાય છે, કારણ કે અહીંયા ગણેશજીનું એવું સ્વરૂપ બિરાજમાન છે જે ક્યાંય પણ નથી. એટલે કે અહીંયા સૂંઢ વગરના ગણેશજીની પૂજા થાય છે અને આ ગણેશજી ભક્તોના દુઃખ હરનારા છે. તો ચાલો દર્શન કરીએ વડસરમાં બિરાજતા ગણેશજીના. ગણેશજીનું મંદિર આવેલું છે વડસરમાં. આ મંદિરમાં પ્રતિમા 1200 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. વિશ્વના એકમાત્ર સૂંઢ વગરના ગણેશજી આ મંદિરમાં બિરાજમાન છે. ગણેશજીની આ પ્રતિમા સ્વયંભૂ મળી આવી હતી. વડસરના શેઠ વડુશાના સ્વપ્નમાં આવેલા ગણેશે તેમની ગાય જ્યાં ચરવા જતી હતી ત્યાં જમીન તળે મૂર્તિ હોવાનું જણાવી તેની સ્થાપના કરવા કહ્યું. એ પછી ખોદકામ કરતા સૂંઢ વગરના ગણેશજીની પ્રતિમા મળી. આ મંદિરના ગર્ભગૃહમાં ગણેશજીના બાળ સ્વરૂપના દર્શન થાય છે, પરંતુ તેની આજુબાજુ અન્ય 2 ગણેશ પ્રતિમાઓ છે, જે રિદ્ધિ ગણેશ અને સિદ્ધિ ગણેશના નામે ઓળખવામાં આવે છે. ત્રણેય પ્રતિમા એક જ પથ્થરમાંથી બનેલી છે અને આ પ્રતિમા જમીનમાંથી આપમેળે પ્રગટ થઈ હતી. 1200 વર્ષ જૂનું આ મંદિર છે ને મૂર્તિ પ્રગટ થવાનો આખો ઇતિહાસ છે. એમાં વડુસા વાણિયા નામના એક શેઠ હતા. એમની ગાય આ ટેકરા ઉપર આવીને દૂધ ઝરી જતી હતી અને ત્યાં 2-4 દિવસ આવા થવાથી એનું ખોદકામ કરાવ્યું ને એમના સપનામાં આવ્યું કે ગણપતિ દાદા અહીંયા પ્રાગટ્ય છે, એટલે એમની પ્રતિષ્ઠા થઈ. પહેલા સ્થાન પર એક નાનું મંદિર હતું, પરંતુ ગણેશજીના પ્રતાપે તેમના જ ચમત્કારના કારણે આજે અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. જો કે ભક્તો તો આ મંદિરે દૂર દૂરથી પણ આવીને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે અને અહીંયા આવી ત્રિગણેશના દર્શન કરે છે. આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ચોથ હોય, ગણેશ તહેવાર હોય કે મંગળવારનો દિવસ હોય, અહીંયા વડસરિયા ગણેશનું નામ સાંભળતા જ તેમના દર્શન મેળવવા માટે લોકો દૂર દૂરથી પણ આવી પહોંચે છે. મોટેરાથી લઈને બાળકો તમામ ગણેશજીના દર્શનાર્થે આવે છે અને ગણેશજીની કૃપા પ્રાપ્ત કરે છે. સ્વયંભૂ મૂર્તિ 1200 વર્ષ પુરાણી છે અને એમાં ત્રિગણેશ મૂર્તિ છે. ત્રિગણેશ મૂર્તિમાં એવું કહેવાય છે કે જે એક જ શિલામાં છે અને વચ્ચેની મૂર્તિ છે એ નાકવાળી છે, જેને સૂંઢ નથી. એ આદિ ગણેશ તરીકે ઓળખાય છે. જ્યારે આજુબાજુ છે એ રિદ્ધિ વિનાયક ગણપતિ અને સિદ્ધિ વિનાયક ગણપતિ, એમ રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ કહેવાય છે. દર મંગળવારે સંકટ ચતુર્થી તથા તો અંગારકી ચોથે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે. અહીંયા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ ગણેશ ભક્તો દાદાના દર્શને આવીને ધન્ય થાય છે. તો મોટી સંખ્યામાં મંદિરની માનતા પણ માનતા હોય છે. આ મંદિરમાં ખાસ રબારી સમાજના લોકો લગ્ન કંકોત્રી લખાય એટલે પહેલા ગણેશજીની મંજૂરી લે છે અને પહેલી કંકોત્રી પણ ગણેશજીને લખે છે. તેમજ લગ્નના પ્રથમ ગીત પણ ગણેશજીના મંદિરમાં જ ગાય છે. સૂંઢ વિનાના ગણપતિ છે, 12 સ્વરૂપ છે. એ દર્શન ચોથના દિવસે બહુ જ પબ્લિક આવે છે અને મેળો ભરાય છે. અહીંયા આગળ કોઈ માનતાઓ માને તે એમની માનતાઓ પૂરી થાય છે. વડસરિયા ગણેશ જે ગણેશના બાળ સ્વરૂપે દર્શન કરાવે છે. આ મંદિર બાકી મંદિરો કરતા અલગ જ છે. મંદિરમાં આવીને ભક્તોને જાણે સુખ શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં કોઈ પણ મન્નત માંગવાની જરૂર રહેતી નથી. બસ ગણેશજીના આગળ તમારી વાત રાખી દો એટલે સમજો કે તમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય
સ્નેહલભાઈ જોશી પાસેથી કળશનું ધાર્મિક મહત્વ. જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી બધી પૂજાઓ રચનાઓ કરતા હોઈએ છીએ અને પૂજાઓ રચનાઓ ચાલે એમાં બધી વન બાય વન બધી પૂજાઓ અમે કરાવીએ. એમાં મારા એક યજમાન, વિચાર કરો યજમાન પણ કેટલા સુગ્ન હોય છે, કેટલા બધા એની પૂજામાં ધ્યાન હોય છે અને ભગવાનની અમારા ઉપર પણ કેટલી કૃપા દ્રષ્ટિ હોય છે કે અમારે આવા યજમાનોના ત્યાં કામ કરવાનું હોય છે. એ યજમાને મને પ્રશ્ન પૂછ્યો, મને કે મહારાજ એક પ્રશ્ન પૂછું. મેં કીધું હા બોલો ભાઈ. મને કે શાસ્ત્રીજી આ કળશની પૂજા આપણે નાનું ચોપડા પૂજન 1-1.5 કલાકની પૂજા કરીએ છીએ, એમાંય તમે આ કળશની પૂજા કરાવો છો. મારા ઘરનું નવચંડી કરાવી હતી ત્યારે આ કળશની પૂજા કરાવી હતી. આપણી ઓફિસની પૂજા કરાવી તોય આ કળશની પૂજા કરાવી. હું પહેલાં ભાડેની ઓફિસમાં હતો તોય તમે આ કળશની પૂજા કરાવી હતી. આપણે આટલી મોટી ઓફિસ કરી છે અને ઓફિસની અંદર આ ભગવાનની આપણે સ્થાપના કરી રહ્યા છીએ તોય આ કળશની તમે પૂજા કરાવો છો. આપણે ગામડે મંદિર બનાવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ તમે આ કળશની પૂજા કરાવી હતી. તો આ કળશની પૂજા દરેક જગ્યાએ કોમન પૂજા તમે શું કામ કરાવો છો? કંઈ બીજી પૂજા જ ન હોય કે બધી જગ્યાએ આ જ પૂજા કોમન જ બધી જગ્યાએ ચાલ્યા કરે? એક કળશ લેવાનો, એની અંદર જળ ભરવાનું, પછી એની અંદર કે તમે કંકુ પધરાવો, ચંદન પધરાવો, ચોખા પધરાવો, પાન પધરાવો, ફૂલ પધરાવો, હરિદ્રા પધરાવો, 7 જાતની માટી પધરાવો, સમુદ્રનું ફીણ પધરાવો છો, પંચરત્ન પધરાવો છો, પંચધાતુ પધરાવો છો, અંદર દક્ષિણા પધરાવો છો, એની અંદર નારાછડીએ કળશને બંધાવો અને એની ઉપર આ શ્રીફળ મૂકીને આ બધી પૂજા તમે મારી સાથે કરાવડાવો છો. ત્યાં પૂજા દરેક જગ્યાએ કોમન કેમ કરાવો છો? મને પણ 2 મિનિટ માટે તો એટલો આનંદ થઈ ગયો. મેં કીધું આવા સુગ્ન યજમાનોની પૂજા અર્ચના કરવાની છે. મેં કીધું આ પૂજાનું નામ શું છે? કીધું આ પૂજાનું નામ છે પુણ્યાહવાંચન. પ્રયોગ છે, આ પૂજા નથી. સાંભળજો ભાઈ, મેં કીધું આ પૂજા નથી, આ એક પ્રયોગ છે. અને જ્યાં પ્રયોગ થાય ને ત્યાંથી કંઈક ઉત્પન્ન થાય. 5 એક બાજુ દેવતા રહ્યા, એક બાજુ દાનવો રહ્યા. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગનું રાઢવું બનાવ્યું અને સમુદ્રને જ્યારે દેવતાઓ અને દાનવોએ વલોવાનો ચાલુ કર્યો એટલે સમુદ્રની અંદર મંદરાચલ પર્વત ખૂંપવા લાગ્યો. વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને પોતાના કાચબા જેવું સ્વરૂપ લઈ અને કુર્મ બની આ પૃથ્વીની અંદર, આ પાતાળની અંદર, આ સમુદ્રની અંદર ગઈ. પૃથ્વીની અંદરથી પાતાળ અને પાતાળની અંદરથી સમુદ્રમાં જઈ અને કાચબાની પીઠની ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો અને હલાયો જ્યાં સમુદ્રને. એમાંથી સર્વપ્રથમ કાલકૂટ નામનું વિષ નીકળ્યું. વિષ ભગવાન શિવજીએ ધારણ કર્યું, પોતાના કંઠમાં રાખ્યું નીલકંઠ. અને ત્યારબાદ લક્ષ્મી પારિજાતક સુરા ધન્વંતરી કુંભયો, અનેક પ્રકારના અમૂલ્ય રત્નો અને છેલ્લે ધન્વંતરી ભગવાન આ અમૃતરૂપી કુંભ લઈ નીકળ્યા. દેવતાઓ એ આ અમૃતને પામવા માટે અને સમુદ્રની અંદરથી અમૃત નીકળશે એ વાતને જાણતા હતા. દાનવો પણ આ વાતને જાણતા હતા. દાનવો અતિ બલશાલી હતા. દાનવોએ દેવોને પાસેથી અમૃત લઈ લીધું. દેવતાઓ દુઃખી થયા. વિષ્ણુ ભગવાનની પાસે વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી અને દાનવો પાસે દાનવોને સમજાવીને કીધું કે આની ઉપર પાણી છે, નીચે માલ છે, નીચે રગડો છે, માટે પહેલાં દેવતાને પીવડાવી દઈએ. દેવતાઓને અમૃતનું પાન કરાવી દીધું. દાનવોને ખબર પડી અમારી સાથે છળ થયું છે એટલે મોહિની સ્વરૂપે આવેલા ભગવાન વિષ્ણુની પાછળ દોડ્યા. ભગવાન વિષ્ણુએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને દોડ્યા છે, ભાગ્યા છે દાનવોથી અને ઘડો હતો એ છૂટો ફેંક્યો. બધી કથા તમે જાણો છો. ઘડો ફેંક્યો અને 4 જગ્યાએ એ ઘડો ડબક 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 થઈ અને છેલ્લે વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુના ચરણમાં ગયો. અને 4 જગ્યાએ જ્યાં કુંભ પડ્યો એ જગ્યાએ હજુ પણ કુંભ મેળા ભરાય છે. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. અને આ કળશ જ્યાં ભગવાનની પાસે ગયો એટલે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન જ્યાં સુધી હું ભરેલો હતો ત્યાં સુધી જ મારી કિંમત હતી. હું ખાલી થઈ ગયો એટલે મારી કોઈ કિંમત નહીં. અને ત્યારે ભગવાને આ કળશને આશીર્વચન આપ્યા છે કે પુણ્યાહવાંચન, પુણ્યનું આજે જે કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ પૂજા અર્ચના કરતા વાંચન કરશે, આ કળશની જે આરાધના કરશે, એના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થશે.
ભાડાનું મકાન લીધું હોય, પોતાનું મકાન લીધું હોય, ભાડાની દુકાન હોય કે પોતાની દુકાન હોય, ભાડાની જગ્યા હોય કે પોતાની જગ્યા હોય, તમે કોઈ પણ સત્કર્મ કરશો અને એમાં આ પુણ્ય વાંચન આ કળશની પૂજા કરાવશો તો તમારા જીવનની અંદર અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થશે. અને જ્યાં પુણ્ય મળે છે મિત્રો, ત્યાં બધી જ વસ્તુ આપોઆપ આવીને બિરાજમાન થાય છે. કળશની નીચે કળશની અંદર આપણે પાણી ભરીએ છીએ, એની અંદર ચંદન, કંકુ, ચોખા, સોપારી, હળદર, એની અંદર ધરો નાખીએ છીએ, પાન મૂકીએ છીએ, ફૂલ પધરાવીએ છીએ, પંચરત્ન, પંચધાતુ, 7 જાતની માટી, આ બધું જ પધરાવી અને એ કળશને અંદર રહેલા જળને અભિમંત્રિત કરીએ છીએ. એમાં વિષ્ણુ ભગવાનનું આવાહન થાય છે. નીચે કોણ છે? વિષ્ણુ ભગવાન. પછી પાન મૂકીએ અને પાનની ઉપર કયું ફળ મૂકીએ છીએ? શ્રીફળ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ શ્રી? શ્રી એટલે લક્ષ્મી. નીચે વિષ્ણુ છે, ઉપર લક્ષ્મીજી છે. આ લક્ષ્મીનારાયણના સ્વરૂપને આપણે ભગવાનની પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે દુર્ભાગ્યની રેખાઓ મારા જીવનની અંદર હોય એ દૂર થઈ જાય, સદભાગ્યની રેખાઓ ખુલી જાય. અને માટે આ કળશને પકડીને ક્યાં અડાડીએ છીએ? આપણે આપણા કપાળમાં લગાવીએ છીએ કે મારા નસીબના આડે જે કંઈ પાંદડું હોય એ દૂર થઈ જાય, મારા દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય, સદભાગ્યની રેખાઓ ખુલી જાય, મારા જીવનની અંદર મને પાપમાંથી મુક્તિ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. માટે આ કળશની પૂજા, કારણ જીવનની અંદર મનુષ્ય કેમ સુખી છે? પુણ્યથી સુખી છે. જેના જીવનની અંદર પુણ્યની વૃદ્ધિ થાય એનું જ કલ્યાણ થાય છે. અને કલ્યાણ થાય એટલે દિન પ્રતિદિન એ પ્રગતિના પંથે જાય છે. પ્રગતિના પંથે જાય, પરંતુ જો જીવનની અંદર સત્કર્મો નહીં કરો, મિત્રો યાદ રાખજો, તો તમારી પાસે જે લક્ષ્મી છે ને એ જીવનની અંદર તમને અધોગતિના પંથે લઈ જઈ અને 3 પેઢીએ આ સંપત્તિ ખાલી થઈ જાય છે. માટે જીવનની અંદર સત્કર્મોને આધીન રહો, સત્કર્મો કરતા રહો અને સત્કર્મની અંદર તમારી સંપત્તિનો ઉપયોગ નથી કરવો, સદઉપયોગ કરી અને પુણ્યના ભાગીદાર બનવા માટે આ પુણ્યવાચનના કળશની પૂજા અહીંયા કરાવવામાં આવતી હોય છે. માટે દરેક નાનો કે મોટો કોઈ પણ કાર્ય હોય એમાં આ કળશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. હું શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી મિત્રો આપની પાસેથી આજે રજા લઈશ. ફરી મળીશ. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.